સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ગગનદીપ ગંભીર પહોંચી ચૂક્યા છે। ભાવનગર બેઠકો પર બેઠકો ચાલી રહી છે અને જે પોલીસવાળાની બુટલેગરો સાથે સાંઠગાંઠ છે તેની વિગતો પણ હવે તેમણે એકત્ર કરવાની ચાલુ કરી દીધી છે અને અત્યાર સુધી 13ના મોત થઈ ચૂક્યા છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના લઠ્ઠાકાંડના કારણે સમગ્ર ગુજરાતનું પોલીસ તંત્ર છે તે હરકતમાં છે, કેમ કે લઠ્ઠાકાંડના કારણે જે પ્રકારે 13 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે તેણે આ ગુજરાત પોલીસની વાત કરો કે ભાવનગરની પોલીસની વાત કરો તેની કામગીરીના સામે જ એટલા માટે સવાલો ઊભા કરી દીધા છે કે ગુજરાતમાં દારૂ બંધી છે તો બહારથી દારૂ પણ ગુજરાતમાં આવી રહ્યો છે અને ગુજરાતમાં પણ હવે નકલી દારૂ બની રહ્યો છે। અત્યાર સુધી દેશી દારૂના કારણે લોકો લઠ્ઠાકાંડથી મોતને ભેટ્યા હતા, પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત વિદેશી દારૂ નકલી બને છે અને તેના કારણે લઠ્ઠાકાંડ થાય છે અને આજે ભાર્ગવ ઉપાધ્યાય નામના જે વ્યક્તિ છે તે પણ મોતને ભેટે છે। આમ લઠ્ઠાકાંડનો આંકડો 13 સુધી પહોંચી ચૂક્યો છે। આ મામલો ગંભીરતાથી લેવામાં આવ્યો છે। ગૃહ વિભાગ અને ડીજીપી પણ સતત આ મામલે બારીક નજર રાખી રહ્યા છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના જે વડા છે આઈજી ગગનદીપ ગંભીર તે પોતે ભાવનગર પહોંચી ચૂક્યા છે અને ભાવનગરની પોલીસના સાથે તે બેઠકો યોજી રહ્યા છે, કેમ કે ડીજીપીએ કહ્યું છે કે કયા બુટલેગરની કયા પોલીસવાળા સાથે સાંઠગાંઠ હતી તે વિગત મેળવી લાવો, કેમ કે આ બુટલેગરો હવે બેફામ બની રહ્યા છે, પોલીસવાળા સાથે સાંઠગાંઠ કરી રહ્યા છે અને દારૂ પણ વેચી રહ્યા છે અને હવે કોઈ પણ ભોગે ચલાવી લેવામાં પણ નહીં આવે। અને જે પ્રકારે આ લઠ્ઠાકાંડની તપાસ તે કરી રહ્યા છે તે મામલે પણ આઈજી ગગનદીપ ગંભીરે કહ્યું છે કે તપાસ ચાલુ છે। મેડમ, આજે તપાસમાં આવ્યા છો, શું તપાસમાં અત્યારે તપાસ ચાલે છે તપાસ। એક મિનિટ, અન્ય કોઈ નવી દિશામાં ના કઈ હશે તો કહીએ અમે। સોરી, થેન્ક યુ। આમ ભાવનગરના લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 4 પોલીસ કર્મચારી 2 પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તપાસનો ધમધમાટ પણ આગળ વધી રહ્યો છે અને સંભવત બની શકે કે વિપક્ષની જે પ્રકારે માંગ છે તે મુજબ ભાવનગરના એસપી અને આઈજી પર પણ કાર્યવાહીની ગાજ વળશે તો પણ નવાય નહીં, કેમ કે ભાવનગરની પોલીસ છે તેની બેદરકારી સ્પષ્ટ સામે આવી છે, નિષ્ફળતા પણ સામે આવી છે અને જે પ્રકારે નકલી દારૂ બન્યો છે તેમાં 13 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે અને ગુજરાતમાં પણ અત્યારે અલગ અલગ વિસ્તારોમાં પોલીસ સક્રિય બની છે। દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય તેને ઝડપવા માટે તે કામે લાગી છે, બાતમીદારોને પણ સક્રિય કર્યા છે અને ભાવનગરના લઠ્ઠાકાંડનો મામલો પણ હવે સતત ચર્ચામાં રહી રહ્યો છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।